આજે તો ઇન્સ્ટાગ્રામ ની હસ્તી એવા સંજય આલગોદરાએ થઈ ગઈ મેટર। જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। 216 દિવસ આગળની સાથે સવાર માં પહેલી તો ધોળા કલર ના કપડા, મેં ધોળા કપડા પહેર્યા એને નો ગમ્યું। સવાર માં ગેરેજ મૂકવા આવતા ચિંતનભાઈ ને ઈ કહેતા લાઈક કરવા વળી પાછો કે સીતારામ ત્યાંથી સીધો આવી ગયો અમારી ગામની હાઈ સ્કૂલ માં, કારણ કે અહીંયા છે 26મી જાન્યુઆરી નું આયોજન। પણ આ ક્રિએટરો કે હેઠા નહીં બેઠા, मैं क्या करूं फिर जॉब छोड़ दूं? પછી કાર્યક્રમ ચાલુ થઈ ગયો ને પાકિસ્તાન ની ઇન્ડિયા વચ્ચે થઈ ગયો અહીંયા યુદ્ધ। કા તો પાકિસ્તાન ના સિપાહીઓ કે અમે તમારા ફોલોવર છે, જો જવો એટલે મને ગોળી નો મારી દેતો। લાગે છે કે ક્રિએટરો બધા ધોળા કપડા પહેરવા। ફાઇનલી કાર્યક્રમ જોઈને થઈ ગયો ગેરેજ બાજુ હાલતો, પણ વશમાં મને આ પેન્ટિંગ દેખાઈ ગઈ। અચ્છા ગેરેજ આવ્યો ને કાં તો એક મોરલો ફોરવ્હીલ ઉપર બેહીને જાતો, અને ગેરેજ આવ્યો ને કાં તો ઇન્ડિયાના સૈનિકો મળવા આવી જાય ને એને દઈ દીધી એક ચોકલેટ, કારણ કે આઈ લવ ઇન્ડિયા છે ને એટલે। અને આપડા ગેરેજ આવી જાય ઇન્સ્ટાગ્રામ ની મોટી હસ્તી એવા સંજયભાઈ આલગોદર ને અમારે બેને હાલતી હતી મસ્તી। પણ આ ફોટા પડવાની કઈ રીત છે? અને ફાઇનલી સંજયભાઈ આલગોદર ની ગાડી ધોઈને થઈ ગઈ રેડી, અને પછી મારી દીધો એક બોલેરો ને ફુવારો। આ તો લાલ કલર ની ઓડી અમારી એન્ટ્રી, હશે તો લાલ કલર ની ઓડી ધોઈ કે લાલ કલર ની શિફ્ટ આવી ગયા તો લાલ દી થઈ ગયું। ફાઇનલી લાલ ગાડી નું કામ પતાવ્યું ને ધોળી ગાડી ધોવાય। હા પણ મેં ધોળા કલર નું ટી શર્ટ પહેર્યું છે કે નહીં આજે? હશે ગાડી નું કામ પતાવ્યું ને કાં તો ચિંતનભાઈ બગી ઉપર ચડીને બેસી। મેં કીધું પેલા મારો વારો આવવા દેજે, લાગે છે કે કઈ નહીં ભેગું થાય। શિશિર બપોરના 2 વાગે વેજા ગળસ જમીન ધોઈને કે કિયા, અને કાં તો ટોડાના હવાજે મારી બધાએ એન્ટ્રી। कुछ ज्यादा नहीं हो गया? અને હાંજે કલેજા હાટુ લેવો કિલો વેફર, પણ ગળસવાની તો મારે હોય। ટાઈમ તો હવે ગેરેજ બંધ કરીને ઘરે ખસકાવા। હા પણ લાઈક શેર અને ફોલો નું બટન સાઈડ માં દીધેલું છે, જરાક દબાવતા જાજો।